કે તો હવે આગળનું ચેપ્ટર કયું છે એનઆઈએ એટલે કે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી. પહેલા તો નામ ઉપરથી ખબર પડી જાય નેશનલ એટલે કે રાષ્ટ્રીય લેવલની આખા ભારત માટે એક એજન્સી હશે. અને એજન્સી શું કાર્ય કરતી હશે તો કે ઇન્વેસ્ટિગેશન એટલે કે તપાસ માટેનું કાર્ય કરતી હશે. આની એકદમ ટૂંકમાં વાત કરીએ તો આ કઈ રીતે બનાવવામાં આવેલી હતી. આપણે જોયું હતું કે 26/11 ઉપર તાજ હોટેલ ઉપર મુંબઈની તાજ હોટેલ ઉપર એટેક થયો એટલે સરકારને ખબર પડી ગઈ. ભારતને એવું લાગ્યું કે આપણે પણ એક પ્રકારની એવી એજન્સી એક પ્રકારની એવી સંસ્થા બનાવવી જોઈએ. કેવી સંસ્થા કે જે ટેરરિસ્ટ એક્ટિવિટીને ડામવાની કોશિશ કરે અથવા તો જે ટેરરિઝમ ને એ બધું ચાલતું હોય આતંકવાદી પ્રવૃત્તિ જે છે આતંકવાદી હુમલો થાય એ પહેલાથી એને અટકાવી દે એવી એક સંસ્થા હોવી જોઈએ. જેવી રીતે અમેરિકામાં FBI ને એવી બધી છે આવી બધી અલગ અલગ સંસ્થા છે તો ભારતને પણ એવું થયું કે આપણે પણ એવી બનાવવી જોઈએ. તો ભારતે પણ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી જે છે બનાવી દીધી. ટૂંકમાં આનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે એક જ વાક્યની અંદર કેવું હોય તો મુખ્ય ઉદ્દેશ્ય શું છે કાઉન્ટર ટેરરિઝમ આતંકવાદી પ્રવૃત્તિને અટકાવવાની. કઈ રીતે બનાવી તો આને એક કાયદા દ્વારા બનાવવામાં આવેલી એટલે કે આ શું છે આ સ્ટેચ્યુટરી બોડી છે. સ્ટેચ્યુટરી એટલે કે વૈધાનિક સંસ્થા છે કાયદા દ્વારા બનાવવામાં આવી. ક્યારે બનાવી તો કે 2008માં બરાબર મુંબઈ એટેક પછી બનાવવામાં આવી બરાબર. અલગ અલગ વિધાન કહી દેશે ડાયરેક્ટ કહી દેશે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી બાબતે સાચા વિધાન. પહેલું જેવું કહેશે કે 26/11 તાજ એટેક પછી બનાવવામાં આવી સાચું વાત. બીજું કહેશે સ્ટેચ્યુટરી બોડી છે તો સાચી વાત બરાબર. ત્રીજું કહેશે 2009માં બનાવવામાં આવી આવી રીતે વિધાન પૂછશે બરાબર. એસ્ટાબ્લિશમેન્ટ ઓફ NIA ની વાત કરીએ તો નેશનલ ઇન્વેસ્ટિગેશન વોઝ કોન્સ્ટિટ્યુટેડ 2009 ની અંદર બનાવવામાં આવી અંડર ધ પ્રોવિઝન ઓફ ધ NIA એક્ટ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી એક્ટ 2008 2008 નો કાયદો છે. ઇટ ઇઝ સેન્ટ્રલ કાઉન્ટર ટેરરિઝમ લો એન્ફોર્સમેન્ટ એજન્સી ઇન ધ કન્ટ્રી. કઈ છે તો કે કાઉન્ટર ટેરરિઝમ આતંકવાદ સામે જે છે એ લડવાનું કાર્ય કરે અને લો એન્ફોર્સમેન્ટ કાયદાનું પાલન કરાવવાની કોશિશ કરે. લો એટલે કાયદો એન્ફોર્સમેન્ટ એટલે કે પાલન કરાવવું લાગુ પડાવવું. ધ NIA વોઝ એસ્ટાબ્લિશમેન્ટ ઇન ધ બેકડ્રોપ ઓફ ધ 2008 મુંબઈ ટેરર એટેક. મુંબઈ ઉપર 26/11 2008 ની અંદર મુંબઈ ટેરર એટેક થયો હતો તાજ હોટલ ઉપર એની અંદર 26/11 એના હિસાબ ક્યાં બનાવવામાં આવી. This national horror led to the realization of the need for a separate federal agency to deal with terror related crimes in the country. તો ત્યારે ખબર પડી કે દેશની અંદર એક એવી સંસ્થા હોવી જોઈએ કે જે મુખ્યત્વે ટેરર એટલે કે આતંકવાદી પ્રવૃત્તિ સામે લડવાનું જ કાર્ય કરે. આપણે મુંબઈની અંદર જોયું હતું તો ત્યાં મુખ્યત્વે શું હતું શરૂઆતમાં તો મુંબઈ પોલીસને આ ઉતારવામાં આવેલી હતી. મહારાષ્ટ્ર પોલીસ હતી એને આ બધું કામ સોંપવામાં આવ્યું હતું. પરંતુ પોલીસ જે છે એની એટલી બધી એક્સપર્ટાઇઝ હોતી નથી. હા પોલીસ જે છે એ કેસ સોલ્વ કરવા માટે એ બધા માટે મહત્વની છે પરંતુ પોલીસને ટેરરિસ્ટ સામે લડવાની ને એ પ્રકારની કોઈ ટ્રેનિંગ ને એવું કઈ આપવામાં આવેલું હોતું નથી. એટલે એવું થયું કે બરાબર આપણે એક નવી બનાવી દઈએ. તો હેડક્વાર્ટર ઓફ ધ NIA નું હેડક્વાર્ટર જે છે એ ન્યૂ દિલ્હીમાં છે. હા બોલો. હવે જો હા NIA ની અંદર એન્ટ્રી કઈ રીતે મળે એ પણ હું તમને આગળ ચલાવી દઈશ બરાબર કે NIA ની અંદર કોઈ વ્યક્તિએ જવું હોય તો કઈ રીતે જવાય. ધ બ્રાન્ચ ઓફિસીસ ઓફ ધ NIA ની બ્રાન્ચ કઈ જગ્યાએ છે એનું હેડક્વાર્ટર તો ન્યૂ દિલ્હીની અંદર છે. આ ઉપરાંત હૈદરાબાદ ગુવાહાટી મુંબઈ લખનઉ કોચી કલકત્તા જમ્મુ કાશ્મીર અને રાયપુર આટલી જગ્યાએ જે છે એ એની બ્રાન્ચ આવેલી છે. આ ઉપરાંત ધ NIA સેપરેટ સ્પેશિયલાઇઝ્ડ સેલ આની અલગ અલગ સેપરેટ સેલ પણ કાર્ય કરતા હોય છે જેમ કે TFFC સેલ ડીલિંગ વિથ. આ TFFC જે છે એ શું કાર્ય કરે છે જે ફેક કરન્સી માટે કાર્ય કરે છે. ફેક જે ડુપ્લિકેટ જાલી નોટો છાપતા હોય એનું અને ટેરર ફંડિંગ આતંકવાદી પ્રવૃત્તિઓને જે ફંડિંગ કરતા હોય. હવે તમને પ્રશ્ન થાય કે આ આતંકવાદી પ્રવૃત્તિને વાત કરે છે તો આમાં ફેક કરન્સીને શું લેવા દેવા. તો ફેક કરન્સીને એ લેવા દેવા કે કોઈ પણ આતંકવાદી પ્રવૃત્તિ થતી હશે તો એની માટે પૈસા તો જોતા હશે ને. તો એ પૈસા એ અલગ અલગ સોર્સમાંથી લાવતા હશે. એને અમુક જગ્યાએથી ફંડિંગ મળતું હશે. ફોર એક્ઝામ્પલ સમજો કે પાકિસ્તાનની ISI માંથી ફંડિંગ મળે છે અથવા કોઈ NGO માંથી એમને ફંડિંગ મળે છે અથવા એ લોકો જાતે તે અફીણને એવું બધું વેચી અને પૈસા ભેગા કરે છે અથવા તો અમુક વાર એ ડુપ્લિકેટ નોટ જે છે એ છાપી અને પૈસા મેળવી લેતા હોય છે. The NIA is headed by a director general. NIA ના હેડ કોણ હોય છે તો એક ડિરેક્ટર જનરલ હોય છે. આ ડિરેક્ટર જનરલની નિમણૂક કોણ કરે છે તો કે કેન્દ્ર સરકાર એની નિમણૂક કરે છે. એના પાવર કેવા હોય છે તો એના પાવર જે છે એ જેવી રીતે કોઈ પણ રાજ્યના જે DGP હોય DGP એટલે કે ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ હોય ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ એની જેટલા જ પાવર જે છે એ આને પણ આપવામાં આવે છે. આને એટલે કે NIA નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી એના જે ડિરેક્ટર જનરલ બધા જ રાજ્યની અંદર આખા રાજ્યનો જે પોલીસ ફોર્સ હોય આખા રાજ્યની પોલીસ ફોર્સ એનો વડો એક જ હોય. આખા રાજ્યની અંદર એક હોય કોણ DGP એટલે કે ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ. આખા રાજ્યની પોલીસ ફોર્સના વડા કેટલા હોય તો કે એક હોય ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ. એવી જ રીતે એના જે પાવર હોય એ જ પાવર જે છે એ NIA હેડના હોય છે. NIA ડિરેક્ટર જનરલના હોય છે. આ NIA જે છે એ કયા મંત્રાલય અંતર્ગત કાર્ય કરે છે તો એ ગૃહ મંત્રાલય અંતર્ગત કાર્ય કરે છે. હોમ અફેર મિનિસ્ટ્રી અંતર્ગત કાર્ય કરે છે. અને ધ સ્ટેટ ગવર્મેન્ટ એક્સટેન્ડ ઓલ અસિસ્ટન્સ એન્ડ કોઓપરેશન ટુ ધ NIA ફોર ઇન્વેસ્ટિગેશન ઓફ ધ ઓફેન્સીસ સ્પેસિફાઈડ અંડર ધ NIA એક્ટ. હવે આપણે જોઈ લીધું કે NIA શું છે ક્યાં કામ કરે છે ને એ બધું. હવે
મુખ્યત્વે જોઈએ તો કોઈ પણ જગ્યાએ માની લો કે જમ્મુ કાશ્મીરની અંદર અથવા તો ગુજરાતની અંદર આતંકવાદી હુમલો થાય છે, તો આતંકવાદી હુમલો કરવા માટે તો હુમલો થતો હશે એને ઇન્વેસ્ટિગેશન માટે તો એનઆઈએ જે છે એને જે તે રાજ્યની અંદર જવું પડશે. તો શું જે તે રાજ્યની અંદર એને પરમિશન લેવી પડશે? તો આ એનઆઈએ જે છે ને એ જે તે રાજ્યની આસિસ્ટન્સ એની સહાયતાથી અને એના કોઓપરેશન એના સહયોગથી જ કાર્ય કરશે. બરાબર, રાજ્ય અને કેન્દ્ર એ બંને રાજ્ય જે છે દરેકે દરેક રાજ્ય એ એનઆઈને શું કરશે? મદદ કરશે. પછી જોઈએ રેશનલ ઓફ ધ એનઆઈએ. રેશનલ ઓફ ધ એનઆઈએ શું છે? વાઇલ ઇન્ટ્રોડ્યુસિંગ ધ એનઆઈએ બિલ, સંસદમાં જ્યારે એનઆઈએ નું બિલ પસાર કરવામાં આવ્યું, આપણે પહેલા પણ જોયું કે આ કાયદા દ્વારા બનેલી છે, તો કાયદા દ્વારા બનેલી હશે તો સંસદમાં એનું બિલ એનું ખરડો રજૂ કરવામાં આવેલો છે. ત્યારે સરકારે કીધું હતું, નીચેના કારણો આપેલા હતા કે અમે એનઆઈએ શા માટે બનાવી છે, તો એના કારણો નીચે આપેલા છે. પહેલું તો ઓવર ધ પાસ્ટ સેવેરલ યર્સ, છેલ્લા થોડાક વર્ષોથી ભારત જે છે એ વિક્ટિમ શિકાર બની ગયું છે. કોનું? તો કે ટેરરિસ્ટ આતંકવાદી પ્રવૃત્તિઓનું અને આતંકવાદી ઘટનાઓનું જે છે એ આપણે શિકાર બની ગયા છે. ઘણી બધી આતંકવાદી પ્રવૃત્તિ બોર્ડર સરહદની આજુબાજુ વધી ગઈ છે. ત્યારે હેવ બીન ઇનનમરેબલ ઇન્સિડન્ટ્સ ઓફ ટેરર એટેક્સ, ટેરરિસ્ટ એટેકના ઘણા બધા હુમલા જે છે જોવા મળેલા છે. મિલિટન્સી જોવા મળી છે, ઇન્સર્જન્સી પણ જોવા મળેલી છે અમુક એરિયાની અંદર. લેફ્ટ વિંગ એક્સ્ટ્રીમિઝમ જે છે, લેફ્ટ વિંગ એક્સ્ટ્રીમિઝમ આનો પણ વધારો જોવા મળે છે. બટ ઓલ્સો ઇન ધ ફોર્મ ઓફ ટેરરિસ્ટ એટેક્સ એન્ડ બોમ્બ બ્લાસ્ટ ઇન વેરિયસ પાર્ટ્સ ઓફ ધ ઇનહેરિટન્સ મેજર સિટી, મોટાભાગના સિટીમાં ના જોવા મળે છે, એટલે આ બનાવ્યું. A large number of such incidents are found to have complex interstate and international linkages. ઘણા બધા હુમલા થતા હોય, ઘણી બધી એક્ટિવિટી, ઘણા બધા ઇન્સર્જન્સી, બળવાને એ બધું થતું હોય, તો ઘણી બધી વાર એવું જોવા મળેલું હોય કે આ બધા બળવા એક કરતા વધુ રાજ્યમાં ફેલાયેલા હોય, અથવા આ બધા બળવા જે છે એ ઇન્ટરનેશનલ લિંક પણ ધરાવતા હોય. કઈ રીતે ઇન્ટરનેશનલ લિંક ધરાવતો હોય? ફોર એક્ઝામ્પલ સમજો કે ભારતની અંદર કોઈ આંદોલન ચાલુ છે, પરંતુ એ આંદોલનને ફંડિંગ ચાઇનાવાળા કરતા હોય. ચાઇનાનું એવું માનવાનું થતું હોય કે ભારતની અંદર અસ્થિરતા રહે, ભારતની અંદર અશાંતિ રહે, જેના કારણે એમની ઉપર કોઈ ખતરો ન આવે, તો આવું પણ ચાલતું હોય. ઇન્ટરનેશનલ આંતરરાષ્ટ્રીય દ્રષ્ટિએ એમને ફંડિંગ ને એવું બધું મળતું હોય, તો એ પણ ચેક કરશે. એન્ડ પોસિબલ કનેક્શન વિથ અધર એક્ટિવિટીઝ લાઇક સ્મગલિંગ ઓફ આર્મ્સ, હથિયારોનું સ્મગલિંગ કરતા હોય, ડ્રગ્સનું સ્મગલિંગ કરતા હોય, પુશિંગ ઇન એન્ડ સર્ક્યુલેશન ઓફ ફેક ઇન્ડિયન કરન્સી, ઇન્ફિલ્ટરેશનનો મતલબ થાય ઘૂસણખોરી. અલગ અલગ સરહદી વિસ્તારોની અંદર આ લોકો જે છે આતંકવાદી લોકો ઘૂસણખોરી કરી દેતા હોય. કીપિંગ ઓલ ધીસ ઇન વ્યૂ, ઇટ વોઝ ફેલ્ટ ધેટ ધેર વોઝ અ નીડ ફોર સેટિંગ અપ. એટલે સરકારને એવું લાગ્યું કે આવી કેન્દ્રીય લેવલની એજન્સી બનાવવાની જરૂર છે જે ઓફેન્સીસ, ગુનાઓનું ઇન્વેસ્ટિગેશન કરે ટેરરિસ્ટ આતંકવાદી પ્રવૃત્તિઓને ધ્યાનમાં રાખીને. સેવરલ એક્સપર્ટ કમિટીઝ, અમુક એક્સપર્ટ કમિટી બનાવવામાં આવેલી હતી. અને બીજા નંબરનું સેકન્ડ એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ કમિશન, એણે પણ આ પ્રકારની ભલામણ કરેલી હતી કે આવી રાષ્ટ્રીય લેવલની એક સમિતિ હોવી જોઈએ. કોની માટે? તો કે આતંકવાદી પ્રવૃત્તિઓને ડામવા માટે. ધ ગવર્મેન્ટ આફ્ટર ડ્યુ કન્સિડરેશન એન્ડ એક્ઝામિનેશન ઓફ ધ ઇસ્યુ ઇન્વોલ્વ, સરકારે આ બધી વસ્તુને ધ્યાનમાં લઈને પ્રપોઝડ ટુ ઇનેક્ટ અ લેજિસ્લેશન, સરકારે એવું નક્કી કર્યું કે આપણે એક લેજિસ્લેશન, એક કાયદો બનાવી એસ્ટાબ્લિશમેન્ટ સ્થાપના કરવાનો. કોનો? એનઆઈએની સ્થાપના કરવાનો. અને એનું કોન્કરન્ટ જ્યુરિસ્ડિક્શન ફ્રેમવર્ક, કોન્કરન્ટનો મતલબ શું? સમવર્તી, કેન્દ્ર અને રાજ્ય બંનેની અંદર એનું જ્યુરિસ્ડિક્શન, એનું ન્યાયિક ક્ષેત્ર જે છે એ લાગુ પડશે. વિથ પ્રોવિઝન ફોર ટેકિંગ અપ સ્પેસિફિક કેસીસ અંડર ધ એક્ટ ઓફ ઇન્વેસ્ટિગેશન. These provisions are proposed to be incorporated in the NIA Bill 2008. હવે એનઆઈએ ના ફંક્શન, કાર્ય કયા કયા છે એ જોઈએ. એનઆઈએ ઇઝ મેન્ડેટેડ ટુ ઇન્વેસ્ટિગેટ એન્ડ prosecute offenses under the various act mentioned in the schedule of the NIA Act. NIA Act જે છે, NIA Act એનું એક શેડ્યુલ રજૂ કરવામાં આવેલું છે. શેડ્યુલ એટલે શું? અનુસૂચિ. અનુસૂચિ જે છે એ એક પ્રકારની અનુક્રમણિકા જેવું હોય, અનુક્રમણિકા જેવું, બરાબર, જેમાં અમુક પ્રકારનું લિસ્ટ આપેલું હોય. તો જે NIA Act જે છે એના શેડ્યુલની અંદર અમુક પ્રકારના કાયદા આપેલા છે, અમુક પ્રકારનું લિસ્ટ આપેલું છે. અને એવું કીધેલું છે કે NIA Act અથવા તો NIA ઇન્વેસ્ટિગેશન, આ જે એજન્સી જે છે એ આટલી વસ્તુઓ જે છે એ જગ્યાએ ઇન્વેસ્ટિગેશન કરી શકશે. જેમાં કઈ કઈ વસ્તુ છે એ હું તમને થોડી ઘણી કહી દઉં. એક તો આજે નકલી ડુપ્લિકેટ નોટો હોય એ, પછી ઇન્ફિલ્ટરેશન એ બધું થતું હોય, અને આજે આતંકવાદી પ્રવૃત્તિ થતી હોય એ. ઇન પર્સ્યુઅન્સ ઓફ ઇટ્સ મેન્ડેટ ધ એનઆઈએ collects and analysis counter terrorism investigation. It also shares inputs. Yes, input પણ શેર કરે છે with its sister intelligence agency and law enforcement units both at center and state government level. આ ઇનપુટ શેર કરવું એનો મતલબ શું? ઇનપુટ શેર કરવો એનો મતલબ એમ કે એનઆઈએ પાસે કોઈ માહિતી આવી ગઈ છે, કોઈ ગુપ્ત માહિતી, સિક્રેટ સોર્સ મળી ગયા છે, તો એ અન્ય સંસ્થાઓ છે જેમ કે આઈબી છે, જેમ કે રો છે, અથવા રાજ્યની કોઈ આવી સંસ્થા હોય તો એની સાથે પણ એ આ માહિતી જે છે એ શેર કરશે, જેના કારણે વધી સરળતાથી જે છે એ આપણે આનો સામનો કરી શકીએ. બીજા એના ફંક્શન કયા કયા છે? તો મુખ્ય તો ઇન્વેસ્ટિગેશન કરવાનું, પ્રોસિક્યુટ ઓફેન્સીસ ઇન રિસ્પેક્ટ ઓફ ધ એક્ટ સ્પેસિફાઈડ, એના શેડ્યુલમાં જે આપેલું છે એમાં એક બધા ગુનાઓને અટકાવવાનું. ટુ પ્રોવાઇડ આસિસ્ટન્સ, આસિસ્ટન્સ એટલે કે સહાય પણ કરવાનું. કોની સહાય કરશે? એન્ડ સીક આસિસ્ટન્સ, સહાયતા કરશે પણ અને બીજાની સહાયતા લેશે પણ.
ફ્રોમ અધર ઇન્ટેલિજન્સ ઇન્વેસ્ટિગેશન એજન્સી ઓફ ધ સેન્ટ્રલ ગવર્મેન્ટ એન્ડ સ્ટેટ ગવર્મેન્ટ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની બીજી ઇન્વેસ્ટિગેશન એજન્સી જે છે એની મદદ કરવાનું કાર્ય પણ કરશે ટુ ટેક અધર સચ મેઝર્સ વિચ મે બી નેસેસરી ફોર ધ સ્પીડી એન્ડ ઇફેક્ટિવ ઇમ્પ્લિમેન્ટેશન ઓફ પ્રોવિઝન ઓફ ધ એનઆઈ એક્ટ એનઆઈ એક્ટના અમલીકરણ ઝડપથી અમલીકરણ થઈ શકે એની માટેના બીજા પગલાં પણ લેવાનું કાર્ય કરશે એનઆઈએ નું વિઝન શું છે એ જોઈએ તો ફોલોઈંગ આર ઇટ્સ વિઝન એના કયા કયા વિઝન છે એનઆઈએનો એમ ઉદ્દેશ્ય શું છે તો કે થોરોલી પ્રોફેશનલ ઇન્વેસ્ટિગેશન તપાસ જે થવું જોઈએ એ પ્રોફેશનલ રીતે થવું જોઈએ પ્રોફેશનલ રીતેનો મતલબ શું થાય કે એકવાર ઇન્વેસ્ટિગેશન થઈ ગયું તો એનો એક રીતે ડિજિટલ રેકોર્ડ થઈ જાય ડિજિટલ કોમ્પ્યુટરની અંદર એને બધી ફાઇલ જે છે એ સ્ટોર થઈ જાય કોઈ અપરાધી છે કોઈ આરોપી છે તો એનો બધો રેકોર્ડ જે છે એક જગ્યાએ સ્ટોર કરવામાં એ સ્ટોર કરવાથી ફાયદો શું થશે એ ફાયદો એ થશે કે બીજી વાર આ પ્રકારનો કોઈ ગુનો થશે અથવા બીજી વાર એ જ આરોપી દ્વારા કોઈ ગુનો કરવામાં આવેલો છે તો ફરીથી નવેસરથી ઇન્વેસ્ટિગેશન કરવું પડશે અને ફોર એક્ઝામ્પલ આપણે એક વાત સમજીએ કોઈ એ નામના ઓફિસર દ્વારા ઇન્વેસ્ટિગેશન કરવામાં આવે છે બરાબર હવે એને 2 વર્ષ સુધી ઇન્વેસ્ટિગેશન તપાસ કરી અને પછી એની હત્યા થઈ જાય છે એનું મૃત્યુ થઈ જાય છે અથવા તો એ રિટાયર થઈ જાય છે તો આવા કેસની અંદર નવો ઓફિસર જ્યારે બી આવશે તો શું થશે બી એ બધી વસ્તુ બધું ઇન્વેસ્ટિગેશન નવેસરથી કરવું પડશે પરંતુ માની લો કે ફાઇલ રેકોર્ડ ડેટા ડિજિટલી સ્ટોર થયેલો છે અથવા વ્યવસ્થિત રીતે પ્રોફેશનલ રીતે બધું ઇન્વેસ્ટિગેશન થયેલું છે તો બી એ બધી મહેનત ફરીથી કરવી પડશે નહીં આ ઉપરાંત બેસ્ટ ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ આંતરરાષ્ટ્રીય ધોરણોને આધારે જે વિદેશોમાં જે રીતે થતું હોય એને પણ પ્રોફેશનલ લેવલે ઇન્વેસ્ટિગેશન આગળ જોઈએ તો એનું વિઝન કયું છે પહેલો તો એનો એમ ઉદ્દેશ્ય શું છે પ્રોફેશનલ ઇન્વેસ્ટિગેશન એ આપણે અત્યારે જ વાત થઈ ગઈ પછી એનઆઈએ એમ્સ ટુ સેટ ધ સ્ટાન્ડર્ડ ઓફ એક્સલન્સ ઇન કાઉન્ટર ટેરરિઝમ માટે અમુક પ્રકારના સ્ટાન્ડર્ડ ધોરણ નક્કી કરવાના છે એક્સલન્સ માટેના એન્ડ અધર નેશનલ સિક્યુરિટી રિલેટેડ ઇન્વેસ્ટિગેશન એટ ધ નેશનલ લેવલ બાય ડેવલપિંગ ઇન્ટુ અ હાઈલી ટ્રેન્ડ પાર્ટનરશિપ ઓરિએન્ટેડ વર્કફોર્સ એની વર્કફોર્સ એની અંદર કામ કરવાવાળા વ્યક્તિઓ કેવા હોવા જોઈએ તો કે હાઈલી ટ્રેન્ડ હોવા જોઈએ એન્ટી ટેરરિઝમની એમને તાલીમ જે છે આપેલી હોવી જોઈએ અને પાર્ટનરશિપથી એમને આગળ વધવાનું છે NIA aims at creating deterrence for existing and potential terrorist group individuals. એક રીતે deterrence create કરવાની કોશિશ કરશે. deterrence એટલે કે ડરનો માહોલ ઊભો કરશે કોની અંદર એવા આતંકવાદી ગ્રુપ અને આતંકવાદી કોઈ પણ ઇન્ડિવિડ્યુઅલ કોઈ પણ આતંકવાદી હશે અથવા કોઈ પણ આતંકવાદી સંગઠન હશે એકલો આતંકવાદી હશે અથવા કોઈ પણ આતંકવાદી સંગઠન હશે તો એને હંમેશા એની બીક લાગવી જોઈએ એનો ડર લાગવો જોઈએ NIA થી એ હંમેશા ડરવો જોઈએ કે જો આપણે આતંકવાદી પ્રવૃત્તિ કરશું અને એના હાથમાં આવી જશું તો NIA જે છે એ આપણી ખેર છોડશે નહીં બરાબર પછી એટલે કે ડિટરન્સની કોશિશ કરે છે NIA એમ ટુ ડેવલપ એઝ અ સ્ટોર હાઉસ ઓફ ઓલ ટેરરિસ્ટ રિલેટેડ ઇન્ફોર્મેશન એક રીતે સ્ટોર હાઉસ તરીકેનું કાર્ય કરશે કે બધા આતંકવાદી પ્રવૃત્તિ અથવા જેટલા પણ આતંકવાદી છે જેટલા પણ આતંકવાદી સંગઠનો જે છે એ બધાની માહિતી જે છે એ એમને આ જગ્યાએ મળી જાય કે કોઈ માની લો કે એ નામનો વ્યક્તિ છે એ ટેરરિસ્ટ આતંકવાદી છે એને ટ્રેનિંગ ક્યાંથી લીધી એમને ફંડિંગ કોણ આપે છે એની ટેકનિક કઈ છે એની કાર્ય પદ્ધતિ કઈ છે આની પહેલા એને કયા પ્રકારના હુમલા કરેલા છે વિદેશમાં હતો તો એને શું કરેલું છે ટ્રેનિંગ કઈ રીતે લીધી ગુરુ કોણ છે એ બધું જે છે એ ડેટા આમની પાસે હોય એનું મિશન શું છે એ જોઈએ તો મિશન જોઈએ તો ઇન ડેપ્થ પ્રોફેશનલ ઇન્વેસ્ટિગેશન ઊંડાણપૂર્વકનું ઇન્વેસ્ટિગેશન કરશે અને એ પણ પ્રોફેશનલ ઇન્વેસ્ટિગેશન એના શેડ્યુલ જે આપવામાં આવેલા છે એ ઓફેન્સ ગુનાઓની ઉપર યુઝિંગ ધ લેટેસ્ટ સાયન્ટિફિક મેથડનો ઉપયોગ કરશે જેમ કે ડિજિટલ ટેકનિક જે છે એ બધાનો ઉપયોગ કરશે સર્વેલન્સ ટેકનિકનો ઉપયોગ કરશે and setting up such standard as to ensure that all cases interested to NIA are detected. Ensuring effective and speedy trial ફટાફટ જે છે એ ટ્રાયલ કરવામાં આવે ઇફેક્ટિવ રીતે એ પણ ધ્યાન રાખશે ડેવલપિંગ ઇન્ટુ અ થોરોલી પ્રોફેશનલ result oriented organization upholding the constitution of India and laws of the land giving prime importance to the protection of human rights and dignity of the individual. હવે જો આ જે સંસ્થા છે NIA ને બધી સંસ્થા જે છે તો એ બધાને ઘણા બધા અનલિમિટેડ અધિકારો આપવામાં આવેલા અનલિમિટેડ અધિકારો એટલે એમને અમુક પ્રકારના એવા અધિકારો પણ આપવામાં આવેલા હોય કે એ લોકોના ફોન ટેપ કરી શકે લોકોની પ્રાઇવસી ને એ બધું જે છે ફોન ટેપ કરી શકે લોકોની ઉપર દેખરેખ રાખી શકે આ બધી વસ્તુ પણ જોઈ શકે તો આ બધી વસ્તુને ધ્યાને રાખીએ તો રાઇટ ટુ પ્રાઇવસી નિજતાનો અધિકાર જે છે એનું ઉલ્લંઘન થતું હોય એવું લાગે એટલે આ બધા લોકો જે છે એમને પહેલેથી જ પ્રોફેશનલ બનાવવામાં આવે અને રિઝલ્ટ ઓરિએન્ટેડ બનાવવામાં આવે અને એમને એ પણ ધ્યાન રાખવામાં આવે કે તમે આ બધાનું ઉલ્લંઘન કરો છો પરંતુ સાથે સાથે હોલ્ડિંગ ધ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા ભારતના બંધારણનું પણ ધ્યાન રાખવાનું છે આ બધી વસ્તુનો તમારે દુરુપયોગ કરવાનો નથી લોસ ઓફ ધ લેન્ડ ભારતની જમીનના જેટલા નિયમો કાયદાઓ જે છે એને પણ થોડું વધારે મહત્વ આપવાનું છે ગિવિંગ પ્રાઇમ ઇમ્પોર્ટન્સ અને સૌથી વધુ મહત્વનું તમારે શું છે હ્યુમન રાઇટ્સ માનવ અધિકારોનું જે છે સંરક્ષણ કરવાનું છે અને ઇન્ડિવિડ્યુઅલની ડિગ્નિટી એની મહાનતા જે છે એનું સંરક્ષણ કરવાનું છે ડેવલપિંગ અ પ્રોફેશનલ વર્કફોર્સ એક પ્રકારની પ્રોફેશનલ વર્કફોર્સનું નિર્માણ કરશે થ્રુ રેગ્યુલેટર ટ્રેનિંગ એન્ડ એક્સપોઝર ટુ ધ બેસ્ટ પ્રેક્ટિસીસ એન્ડ પ્રોસિજર્સ બેસ્ટ પ્રેક્ટિસીસ અને પ્રોસિજરના માધ્યમથી બેસ્ટ ટ્રેનિંગને એ બધું આપવાની કોશિશ કરશે ડિસ્પ્લેઇંગ સાયન્ટિફિક ટેમ્પર વૈજ્ઞાનિક અભિગમ જે છે એ દાખલ કરશે પ્રોગ્રેસિવ સ્પિરિટ વાઇલ ડિસ્ચાર્જિંગ ધેર ડ્યુટીઝ
ઇન્ડક્ટિંગ મોડર્ન મેથડનો ઉપયોગ કરશે, લેટેસ્ટ ટેકનોલોજીનો ઉપયોગ કરશે પોતાની એક્ટિવિટીની અંદર. મેન્ટેનિંગ પ્રોફેશનલ એન્ડ સર્ટિન કોર્ડિયલ રિલેશન વિથ ધ ગવર્મેન્ટ ઓફ સ્ટેટ, રાજ્ય સરકાર અને કેન્દ્ર શાસિત પ્રદેશોની સાથે પણ સારા એવા સંબંધો જે છે એ જાળવી રાખશે અને એનું ઇન્વેસ્ટિગેશન એ બધું કરશે. અસિસ્ટિંગ ઓલ સ્ટેટ્સ, બધા રાજ્યોની મદદ કરશે આતંકવાદી પ્રવૃત્તિઓ સામે લડવા માટે, ઇન્વેસ્ટિગેશન માટે એ બધા માટે બધા રાજ્યોની પણ મદદ કરશે. બિલ્ડિંગ અ ડેટાબેઝ, એક પ્રકારનો ડેટાબેઝ ક્રિએટ કરશે જેની અંદર ટેરરિસ્ટ રિલેટેડ ઇન્ફોર્મેશન જે આપેલી હશે અને આ ટેરરિસ્ટ રિલેટેડ ઇન્ફોર્મેશનનો ડેટાબેઝ હશે એ અલગ અલગ રાજ્ય અને અલગ અલગ એજન્સી સાથે શેર કરવાની, વહેંચવાની પણ કોશિશ કરશે. સ્ટડીંગ એન્ડ એનાલિસિંગ લો રિલેટિંગ ટુ ટેરરિઝમ ઇન અધર કન્ટ્રીઝ, બીજા દેશોની અંદર આતંકવાદ સામે કયા કયા લો કાયદાઓ જે છે એનું સ્ટડી, એનો અભ્યાસ કરશે અને રેગ્યુલરલી ઇવેલ્યુએટિંગ, સમયાંતરે એનું ઇવેલ્યુએશન મૂલ્યાંકન પણ કરશે અને એ ચેક કરશે કે ભારતના કાયદાઓની અંદર શું સુધારો કરવાની જરૂર છે અથવા ભારતે અન્ય દેશ પાસેથી આતંકવાદી પ્રવૃત્તિઓ સામે લડવા માટે કઈ વસ્તુ શીખવાની જરૂર છે. વિનિંગ ધ કોન્ફિડન્સ ઓફ ધ સિટીઝન, ભારતના નાગરિકોનો વિશ્વાસ જે છે એ હંમેશા જીતવાની કોશિશ કરશે અને હંમેશા ફિયરલેસ બનવાની કોશિશ કરશે. કઈ રીતે જીતી શકે? થોડા સમય પહેલા મેં તમને કીધું હતું કે ઉત્તર પ્રદેશની અંદરથી જે છે એ આતંકવાદી હુમલો એક થવાનો હતો, બોમ્બ બ્લાસ્ટ થવાનો હતો, તો એને જે છે એ આ લોકોએ અસફળ બનાવી દીધો. એ લોકો જે છે એમને પકડી લીધા, બરાબર. એટલે કે આતંકવાદી હુમલો દિવાળીની આજુબાજુમાં થવા એ લોકો કરવાના હતા તો એને પકડી પાડેલો. તો એક રીતે લોકોને શું થશે? લોકોને હંમેશા વિશ્વાસ રહેશે કે બરાબર ભવિષ્યની અંદર પણ આવા આતંકવાદી હુમલા જે છે એ થશે નહીં. આ આપણા જે આજે બહાદુર જવાનો જે છે એની ઉપર હંમેશા એમને વિશ્વાસ રહેશે કે એ લોકો આ કોઈ પણ મોટો હુમલો છે તો એને અસફળ બનાવી દેશે. એનું જ્યુરિસ્ડિક્શન, ન્યાયિક ક્ષેત્ર શું છે? તો પહેલા તો મેં તમને પહેલા જ કહી દીધું કે એનું જ્યુરિસ્ડિક્શન એ કોન્કરન્ટ છે, સમવર્તીની અંદર આવે છે, એટલે કે કેન્દ્ર અને રાજ્ય બંનેની અંદર એનું જ્યુરિસ્ડિક્શન જે છે એ લાગુ પડે છે. ઓફેન્સીસ એફેક્ટિંગ, મુખ્યત્વે જોઈએ તો સોવરેનિટી, સિક્યુરિટી અને ઇન્ટિગ્રિટી ઓફ ઇન્ડિયા, સિક્યુરિટી ઓફ સ્ટેટ, ફ્રેન્ડલી રિલેશન વિથ ધ ફોરેન સ્ટેટ્સ એન્ડ ઓફેન્સીસ અંડર ધ વેરિયસ એક્ટ એનેક્ટેડ ટુ ઇમ્પ્લિમેન્ટ ઇન્ટરનેશનલ ટ્રીટીઝ, એગ્રીમેન્ટ, કન્વેન્શન એન્ડ રિઝોલ્યુશન ઓફ ધ યુએનઓ, ઇટ્સ એજન્સી એન્ડ અધર ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન. આ બધી જ જગ્યાએ જે છે એ એનું જ્યુરિસ્ડિક્શન, ન્યાયિક ક્ષેત્ર લાગે છે. ફરીથી જોઈએ તો કોન્કરન્ટ એટલે કે સમવર્તી, એટલે કે રાજ્ય અને કેન્દ્ર બંનેની અંદર લાગશે તથા એવા તમામ ગુના, એવા તમામ ઓફેન્સીસ કે જે ભારતની સોવરેનિટી, સાર્વભૌમત્વ સાથે સંબંધિત હોય, સિક્યુરિટી સાથે સંબંધિત હોય, ઇન્ટિગ્રિટી સાથે સંબંધિત હોય, ભારતના સિક્યુરિટી સાથે, રાજ્યોના સિક્યુરિટી સાથે સંબંધિત હોય, ભારતના વિદેશી રાજ્યો સાથે, ફોરેન સ્ટેટ સાથે, ફ્રેન્ડલી રિલેશન સાથે સંબંધિત હોય, આ બધી બાબતો હશે. યુએનઓ સાથે સંબંધિત હોય તો એ બધું કોના જ્યુરિસ્ડિક્શનમાં આવશે? એનઆઈએ ના જ્યુરિસ્ડિક્શનમાં આવે છે. એનઆઈએ ને એવી રીતે પણ એમ્પાવર્ડ કરવામાં આવી છે, એવી સત્તા પણ આપવામાં આવેલી છે કે એ પ્રોબ કરી શકશે, એટલે કે તપાસ કરી શકશે, ઊંડી તપાસ કરી શકશે. ટેરર એટેકની અંદર ઇન્ક્લુડિંગ બોમ્બ બ્લાસ્ટ થયેલો હશે, એરક્રાફ્ટ વિમાનનું હાઇજેક થયેલું હશે, શિપનું હાઇજેક થયેલું હશે, ન્યુક્લિયર ઇન્સ્ટોલેશન ઉપર એટેક થયેલા હશે અથવા ન્યુક્લિયર વેપન હથિયારોનો ઉપયોગ થયેલો છે, માસ ડિસ્ટ્રક્શન થયેલું હશે. આ બધી બાબતોની અંદર જ્યારે તપાસ કરવાની હશે, ઇન્વેસ્ટિગેશન કરવાની હશે ત્યારે પણ એનઆઈએ જે છે એ એનું તપાસ કરશે. 2019 ની અંદર એનઆઈએનું જ્યુરિસ્ડિક્શન જે છે એમાં વધારો કરવામાં આવેલો હતો, 2019માં વધારો કરવામાં આવેલો હતો. આ વિધાનમાં પણ મૂકી શકે છે કે 2019માં એના જ્યુરિસ્ડિક્શનમાં વધારો કર્યો, તો આ સાચી વાત છે. એનઆઈએ ઇઝ ઓલસો empowered to probe the offenses relating to human trafficking. શું વધારો કર્યો? વધારો એ કર્યો કે જે હ્યુમન ટ્રાફિકિંગ જે છે એટલે કે માનવ તસ્કરી, માનવની જે લે વેચ થતી હોય, માનવને ખરીદવાનું વેચવાનું કામ થતું હોય, એની અંદર પણ આ તપાસ કરી શકશે. કાઉન્ટર ફેઇટ કરન્સી એટલે કે જે ડુપ્લિકેટ નોટો જે છે, જાલી નોટ, એનું મેન્યુફેક્ચરિંગ થતું હોય, એનો સેલ થતો હોય તો એ બધા ઉપર પણ આ જે છે એ શું કરશે? તો કે ઇન્વેસ્ટિગેશન કરશે. આ ઉપરાંત પ્રોહિબિટેડ આર્મ્સ, અમુક પ્રતિબંધિત હથિયારો, એવા હથિયારો કે જેની ઉપર ભારત સરકારે જે છે એ પ્રતિબંધ મૂકી દીધો છે, એનું વેચાણ થતું હશે અથવા એને બનાવવાની કોશિશ કરવામાં આવતી હશે, એને પણ આની અંદર એડ કરી દીધું. સાયબર ટેરરિઝમને એડ કરી દીધું. એક્સપ્લોઝિવ સબસ્ટેન્સીસ એટલે કે બોમ્બ બ્લાસ્ટ થઈ શકે એવા જે સબસ્ટેન્સીસ, એવા તત્વો હોય, એનું કોઈ મેન્યુફેક્ચરિંગ કરતું હોય તો એ બધું પણ એની અંદર આવી ગયું. પહેલા તો વિધાનવાળા વાક્યમાં અલગ પૂછાઈ જાય કે 2019માં જે વધારો એનું એક્સટેન્ડ કર્યું તો એ કઈ વસ્તુને એક્સટેન્ડ કરી, અથવા બીજું વિધાન ડાયરેક્ટ જ એવું કહી દે કે એનઆઈએ નીચેનામાંથી કઈ બાબતોની અંદર જે છે એ ઇન્વેસ્ટિગેશન કરી શકે છે. આપી દીધું એ હ્યુમન ટ્રાફિકિંગ, કાઉન્ટર ફેઇટ કરન્સી, પછી પ્રોહિબિટેડ આર્મ્સ, સાયબર ટેરરિઝમ, તો આવી અલગ વસ્તુ આપી દીધેલી હોય, બરાબર. તો તમને ખબર હોવી જોઈએ. 2019 ની અંદર મેં તમને કીધું એનું જ્યુરિસ્ડિક્શન એક્સટેન્ડ, એમાં વધારો કર્યો તો એ કાયદો કયો હતો એ જોઈએ. એનઆઈએ અમેન્ડમેન્ટ, કારણ કે 2010 નો મૂળ કાયદો હતો, 2009 નો મૂળ કાયદો હતો, 2019માં સુધારો કર્યો તો કયા સુધારા કર્યા એ જોઈએ. It applied the provision of the NIA Act also to the person who commit a scheduled offences beyond India against Indian citizen or affecting the ઇન્ટરેસ્ટ ઓફ ઇન્ડિયા. પહેલા એવું હતું કે કોઈ આમનું કાર્યક્ષેત્ર ભારતની અંદર જ લાગુ પડતું હતું, એટલે કે ભારતની અંદર કોઈ ગુનો કરે ને તો જ લાગુ પડતું, પરંતુ પછી નક્કી કર્યું કે આનું જ્યુરિસ્ડિક્શન ભારતની બહાર પણ છે. ભારતની બહાર પણ કોઈ વ્યક્તિ
ભારતની અખંડિતતા, સોવરેનિટી, સાર્વભૌમત્વને હાનિ પહોંચાડતો ગુનો કરે છે તો એ પણ એનઆઈએ ના દાયરામાં આવી જશે. બરાબર, એટલે કે ભારતની એ પ્રશ્ન જીપીએસસી માં ઓલરેડી પૂછાઈ ગયો છે કે શું એનઆઈએ ભારતની બહાર પણ ઇન્વેસ્ટિગેશન કરી શકે, તો કે હા, ભારતની બહારનો વ્યક્તિ પણ એને લાગુ પડી શકે છે. બરાબર, ઇટ પ્રોવાઇડેડ ધેટ ધ ઓફિસર ઓફ એ એનઆઈએ શેલ હેવ ધ સિમિલર પાવર, ડ્યુટી, પ્રિવિસ એન્ડ લાયબિલિટીઝ being exercised by the police officer in connection with the investigation of offenses not only in India but also outside India. બરાબર, એટલે કે જ્યારે કોઈ પણ ઇન્વેસ્ટિગેશન ઓફિસર હોય આઈઓ ભારતની અંદર જ્યારે ઇન્વેસ્ટિગેશન કરતો હોય ત્યારે એને જેટલી સત્તા ભારતમાં ઇન્વેસ્ટિગેશન કરવાની છે એટલી જ સત્તા એને ભારતની બહાર પણ છે. ઇટ empowered the central government, કેન્દ્ર સરકારને સત્તા આપે છે with respect to a scheduled offense committed outside India. ભારતની બહાર જે ગુના થતા હોય એની માટે પણ કેન્દ્ર સરકારને સત્તા આપેલી છે કે એ એનઆઈએ, કેન્દ્ર સરકાર એનઆઈને ડિરેક્શન આપશે, દિશા નિર્દેશ આપશે કે ભારતની બહાર કોઈ ગુનો નોંધાયેલો છે અને એ ભારતની સોવરેનિટી કે સાથે સિક્યુરિટી સાથે જોડાયેલો છે તો એનો કેસ કઈ રીતે રજીસ્ટર કરવો, એનું ઇન્વેસ્ટિગેશન કઈ રીતે કરવું, એના દિશા નિર્દેશો ભારત સરકાર આપશે. કોને, તો કે આ એનઆઈને. પછી ઇટ પ્રોવાઇડેડ ધેટ ધ સેન્ટ્રલ ગવર્મેન્ટ એન્ડ ધ સ્ટેટ ગવર્મેન્ટ મે ડેઝિગ્નેટ સેશન કોર્ટ એઝ સ્પેશિયલ કોર્ટ ફોર કન્ડક્ટિંગ ધ ટ્રાયલ ઓફ ધ ઓફેન્સીસ અંડર એનઆઈએ એક્ટ. એનઆઈએ એક્ટ અંતર્ગત જે ગુના નોંધવામાં આવેલા છે તો એના ટ્રાયલ માટે સેશન કોર્ટ જે છે, સેશન કોર્ટ કે જે જિલ્લામાં બેસતી એની સ્પેશિયલ કોર્ટ તરીકે પણ કન્ડક્ટ કરી શકાય છે અથવા એના સ્પેશિયલ સેશન જે છે એ પણ બનાવી શકાય છે. એ પણ આ 2019 ના સુધારેલા કાયદામાં લખેલું છે. It inserted certain new offenses in the schedule of the NIA. NIA એક્ટના જે શેડ્યુલ હતું એની અંદર અમુક નવા ગુના જે છે એ પણ ઉમેરવામાં આવેલા છે. ઓકે, ખ્યાલ આવ્યો તમને? ઓકે, હવે જો હમણાં આગળ તમારો પ્રશ્ન હતો, શું પ્રશ્ન હતો કે એનઆઈએ ની અંદર ભરતી કઈ રીતે થાય, એનઆઈએ ની અંદર બધા લોકો જે છે એ કઈ રીતે આવે, એ તમારો પ્રશ્ન હતો. તો હવે પહેલા તો એનઆઈએની જે છે એ કોઈ અલગથી ભરતી થતી નથી, કોઈ અલગથી ભરતી થતી નથી. આ બધાની અંદર કેવું હોય તો બધા જે છે એ અલગ અલગ ડિપાર્ટમેન્ટની અંદર કામ કરતા હોય. ફોર એક્ઝામ્પલ પોલીસ ડિપાર્ટમેન્ટની વાત કરીએ તો પોલીસ ડિપાર્ટમેન્ટની અંદર પણ અલગ અલગ પ્રકારની વસ્તુ હોય, જેમ કે અમુક સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની અંદર હોય, એસઓજી ની અંદર, અમુક ઇન્વેસ્ટિગેશનની અંદર, અમુક જે છે એ એન્ટી કરપ્શન બ્યુરોની અંદર હોય, અમુક ટ્રાફિક રિલેટેડની અંદર, અમુક જે છે એ સર્વિસીસની અંદર. તો આની અંદર પણ અલગ અલગ પ્રકારની વસ્તુ હોય. તો આ બધાની અંદરથી શું હોય, આ બધાની અંદરથી જે વ્યક્તિ જે છે એ એના ઉપરી અધિકારી, એના સિનિયર ઓફિસરને એવું લાગે કે બરાબર આ વ્યક્તિ જે છે એ તો કામનો વ્યક્તિ છે તો એ એનું નામ જે છે એ ઉપર નોમિનેટ કરે અથવા તો સરકાર જે છે એ મંગાવે, એક અમુક પ્રકારનું લિસ્ટ મંગાવે બધા અલગ અલગ ડિપાર્ટમેન્ટમાંથી, પોલીસમાંથી પણ મંગાવી શકે, આર્મ્ડ ફોર્સિસમાંથી પણ મંગાવી શકે અથવા પેરામિલિટરી ફોર્સિસમાંથી પણ મંગાવી શકે. ભારતના જે સરહદીની અંદર બીએસએફ ને આસામ રાઇફલ ને આ બધા એ બધા પાસેથી પણ અલગ અલગ નામ મંગાવી શકે કે અમારે આ પ્રકારનું રિક્વાયરમેન્ટ છે અને તમે અમને અમુક અમુક નામ મોકલો. તો એ બધા નામ જે મોકલવામાં આવે એ બધાની અંદરથી ત્યાં એનઆઈએની નિમણૂક કરવામાં આવે. યુપીએસસી દ્વારા પણ જે છે એ ડિફેન્સ જે છે સીડીએસ એની એક્ઝામ લેવામાં આવે છે. તો એ બધાની અલગ અલગ જગ્યા હોય એ બધાની અંદરથી લિસ્ટ મંગાવવામાં આવે અને એને જે છે એ એનઆઈએની અંદર નિમણૂક કરવામાં આવે. ઓકે.